મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને એક ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા અલગ અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમ કે આગામી ચૂંટણીમાં ઉમેદવારી પસંદગી, મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપરાંત ધ્રોલ શહેરની જનતા પાસેથી સૂચનો લેવા, ઉમેદવારોના ફોર્મ ભરવા માટે લીગલ ટીમ તૈયાર કરવી, કોંગ્રેસના સિનિયર આગેવાનો પાસેથી તેમના અનુભવો જાણી અને તેમના ઉપર ચર્ચા કરવામાં આવી. આવી અલગ અલગ વિષય ઉપર ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી અને આ શિબિર લેવા માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા રહીમભાઈ સોરાને મોકલવામાં આવ્યા હતા. આ શિબિરમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથિરિયા, ધ્રોલ નગરપાલિકા પ્રભારી જસવંતસિંહ ભટ્ટી, ગુજરાત લઘુમતી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ અમીનભાઈ ઝન્નર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન PS જાડેજા, પ્રદેશ મહામંત્રી બિપિન્દ્રસિંહ જાડેજા, ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાનભાઈ ઝન્નર, ધ્રોલ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કલ્પેશભાઈ હડિયલ, રચનાબેન માડમ, તાલુકા પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા, પોલુભા જાડેજા, મહિલા પ્રમુખ મુમતાજબેન બબ્બર અને મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ ચિરાગ વાઘેલા, NN ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.